સોલંકી, ધોરાજી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉક્ટર દેવજી રોકડ સાહેબ, જુનાગઢ વિસ્તારના સનિષ્ઠ રાજનેતા મનોજભાઈ જોશી અને વાંચન વલોણુના વિચારક પ્રોફેસર ભરત મિસિયા સાહેબ, આ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. અને હવે મુશાયરાનો બીજો દોર શરૂ થાય છે ત્યારે આમંત્રિત કવિ મિત્ર કવિ શ્રી શૈલેષ ગઢવી એવો એક રચના રજૂ કરશે. થોડા ઘણા કબૂત પણ બાંધી લેવું નહીં, મુશ્કેલીમાં મીઠો ઉત્તર આપું છું, મારું પાછું સાવ તમારા જેવું નહીં. કવિ શ્રી શૈલેષ ગઢવી. એટલું જળ જોઈતું નથી, દરિયામાં હોય એટલું જળ જોઈતું નથી, તૃપ્તિની ઝંખના છે, સકળ જોઈતું નથી. દરિયામાં હોય એટલું બાબતો મારી એટલે સારી છે કંઈક બાબતો મારી એટલે કાદવમાં ના ઉગે એ કમળ જોઈતું નથી. શ્રદ્ધા ન ખૂટે મારી ને શેર છે, મારે સતત પસાર થવાનું છે એટલે મારે સતત પસાર થવાનું છે એટલે નીકળી શકાય નહીં એ વમળ જોઈતું નથી. ને વાવેલા બીજની મેં ઘણી માવજત કરી, વાવેલા બીજની મેં ઘણી માવજત કરી, ખોટું કહી શકું નહીં, ફળ જોઈતું નથી. અમર એકાંતનું અજવાળું એમનો કાવ્ય સંગ્રહ છે. સાદગીપૂર્ણ રજૂઆતની ગઝલો આપે છે. આશાસ્પદ નવોદિત કવિ છે. એમનો શેર છે, બે ઘડી બસ વિરામ કરવો છે, કાયમી ક્યાં મુકામ કરવો છે. શ્રી કમલેશભાઈ. ઝાંઝવા દેખાડીને લલચાવ નહીં, ઝાંઝવા દેખાડીને લલચાવ નહીં, એ રીતે તરસ્યાને તું તડપાવ નહીં. ને શેર છે, સ્પર્શ નાજુક હોય કેવો ફૂલનો, સ્પર્શ નાજુક હોય કેવો ફૂલનો, દૂર બેસીને મને સમજાવ નહીં. સ્પર્શ નાજુક હોય કેવો ફૂલનો, દૂર બેસીને મને સમજાવ નહીં. થઈ શકે તો ઠારજે વિખવાદને, થઈ શકે તો ઠારજે વિખવાદને, મંથરાની જેમ ઘર સળગાવ નહીં. થઈ શકે તો ઠારજે વિખવાદને, મંથરાની જેમ ઘર સળગાવ નહીં. હું સતત ઝંખી રહ્યો છું ચાંદની, હું સતત ઝંખી રહ્યો છું ચાંદની, તું અમાસી રાત લઈને આવ નહીં. હું સતત ઝંખી રહ્યો છું ચાંદની, તું અમાસી રાત લઈને આવ નહીં. અને શેર છે, છોડ કા સ્વીકાર કર મારો સજન, છોડ કા સ્વીકાર કર મારો સજન, વસ્ત્ર માફક નિર્ણયો બદલાવ નહીં. છોડ કા સ્વીકાર કર મારો સજન, છોડ નિર્ણયો બદલાવ નહીં. ઝાંઝવા દેખાડીને લલચાવ નહીં, એ રીતે તરસ્યાને તું તડપાવ નહીં. સાહેબને વિનંતી કે તેમની ગઝલો રજૂ કરે. ભરતા રહ્યા, ફેંકવું કે રાખવું નક્કી કરો. શ્રી જોશી સાહેબ. કહી દઉં તો હું 73 વર્ષની ઉંમરે ગઝલના છંદ શીખ્યો. નાવ આઈ એમ 77 અને 77 વર્ષની ઉંમરે આવા વરિષ્ઠ દિગ્ગજ કવિઓની સન્મુખ મારે પઠનની તક મળી
એના માટે હું દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. દુશ્મની જો ના કરો, દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે. દિલ જીતી લો તમે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે. થોડું નમતું જોખવાથી નહીં અબોલા પણ રહે. થોડું નમતું જોખવાથી નહીં અબોલા પણ રહે. હાથમાં લઈ હાથને પણ ચાલવાની તક રહે. તું લખે એની કથા, તું લખે એની કથા કે એ લખે તારી કથા. તું લખે એની કથા કે એ લખે તારી કથા. સામ સામે સાથ બેસી માણવાની તક રહે. તું લખે એની કથા કે એ લખે તારી કથા. સામ સામે સાથ બેસી માણવાની તક રહે. ચાંદ પણ જો ના ઉગે, ચાંદ પણ જો ના ઉગે તો દીવડા પ્રગટાવજો. ચાંદ પણ જો ના ઉગે તો દીવડા પ્રગટાવજો. એ રીતે ક્યારેક તિમિરને ખાળવાની તક રહે. અને છેલ્લો શેર સન્માનીય મંચને અર્પણ છે. હો સુદામાં એક બીજો કૃષ્ણ હોવો જોઈએ. હો સુદામાં એક બીજો કૃષ્ણ હોવો જોઈએ. પોટલી તાંદુલ તણી પણ ખોલવાની તક રહે. હો સુદામાં એક બીજો કૃષ્ણ હોવો જોઈએ. પોટલી તાંદુલ તણી પણ ખોલવાની તક રહે. દુશ્મની જો ના કરો તો મિત્રતાની તક રહે. સ્મિત આછું આપવાથી જીતવાની તક રહે. થેન્ક યુ વેરી મચ. ગામઠી શૈલીમાં આ ગીત રચના રજૂ કરે છે શ્રી ભટ્ટ સાહેબ. પણ અમને એવું લાગ્યું કે તમારા પીઠબળથી જ અમે આગળ વધતા હોઈએ છીએ. અને આમ પણ ઓલા નાનપણમાં સાયકલ શીખતા હોય ને પાછળ કોઈક મોટો કેરિયર પકડે ને તો આપણને આવડતું હોય. ગામઠી પરિવેશનું ગીત છે. એલી સાંભળ મને ઉઠતા આવે હેડકી કાં આવે. એલી સાંભળ મને ઉઠતા આવે હેડકી કાં આવે. સમજાઈને કેવું લાગે એ ફડક મને થડકાવે. એલી સાંભળ મને ઉઠતા આવે હેડકી કાં આવે. ઉઠીને સીધા વાસીદે વળગીએ પોરો ખાવાની નથી વેળું. ઉઠીને સીધા વાસીદે વળગીએ પોરો ખાવાની નથી વેળું. નિરણ પૂળો વળી ગાયને વાછરું ને ખેતરનું કામ રહે ભેળું. ઉઠીને સીધા વાસીદે વળગીએ પોરો ખાવાની નથી વેળું. નિરણ પૂળો વળી ગાયને વાછરું ને ખેતરનું કામ રહે ભેળું. હા ખાવાનો વેત નથી, હા ખાવાનો વેત નથી. ત્યાં નૈણે કોઠે કવરાવે. એની સાંભળ મને ઉઠતાવે તો હેબકી કાં આવે. નવરાશની તો વાત જ મેલી દે દોડતા હેલ સિંચણ લેવું. નવરાશની તો વાત જ મેલી દે દોડતા હેલ સિંચણ લેવું. હાફતી છાતીને ઉભરાતા શ્વાસ કેવું તો કેમ કરી કેવું. નવરાશની તો વાત જ મેલી દે દોડતા હેલ સિંચણ લેવું. હાફતી છાતીને ઉભરાતા શ્વાસ કેવું તો કેમ કરી કેવું. ખળખળતી વેણમાં પાણી પૂરપાટ ચાંગણું કોણ પીવરાવે. એની સાંભળ મને ઉઠતા આવે હેડકી કાં આવે. માંડ કરી પગ વાળીને બેઠીને ઓઢણેથી વાહરજે નાખું. માંડ કરી પગ વાળીને બેઠી ને ઓઢણેથી વાહરજે નાખું. ફરફરતા વાયરે ઉડો કમરાટ ને ઉઘડ્યું આખું સરનામું આખું. માંડ કરી પગ વાળીને બેઠીને ઓઢણેથી વાહરજ્યા નાખું. ફરફરતા વાયરે ઉડો પમરાટ ત્યાં તો ઉઘડ્યું સરનામું આખું. મને તો રૂગું ઓહાણે નહીં,
મને તો રૂગું ઓહાણે નહીં કે ઈ મને આમ સતાવે. એલી સાંભળ, મને ઉઠતાવે હેડકી કાં આવે. ભીના શબ્દ એનો ગઝલ સંગ્રહ છે. એમનો એક શેર પ્રસ્તુત કરું છું. માનનું દિલ મારું થોડું નાનું છે, નાનું પણ એ મારું રજવાડું છે. શ્રી નિરંજનભાઈ. એક ગઝલ છે. રહો છો તમે જ્યાં એ ઘરમાં ગઝલ છે. રહો છો તમે જ્યાં એ ઘરમાં ગઝલ છે, પછી એ ગલી એ નગરમાં ગઝલ છે. રહો છો તમે જ્યાં એ ઘરમાં ગઝલ છે, પછી એ ગલી એ નગરમાં ગઝલ છે. અને અચાનક મળી જે ઘડી ચાર આંખો, અચાનક મળી જે ઘડી ચાર આંખો, થયા મૌન છે એ અધરમાં ગઝલ છે. ને નથી શબ્દ કોઈ લખું ગીતમાં જે, નથી શબ્દ કોઈ લખું ગીતમાં જે, શરમથી ભરેલી નજરમાં ગઝલ છે. નથી શબ્દ કોઈ લખું ગીતમાં જે, શરમથી ઢળેલી નજરમાં ગઝલ છે. ઉડે છે સ્મરણ ચોર તરફ જ્યાં તમારા, ઉડે છે સ્મરણ ચોર તરફ જ્યાં તમારા, બહેતી હવાની લહરમાં ગઝલ છે. ને છડે ચોક વાતો ના કરવી હવે કોઈ, છડે ચોક વાતો ના કરવી હવે કોઈ, પ્રણયના દર્દની અસરમાં ગઝલ છે. ને તમે સાથ છોડી ગયા એ પછીથી, તમે સાથ છોડી ગયા એ પછીથી, અમે આદરેલી સફરમાં ગઝલ છે. તમે સાથ છોડી ગયા એ પછીથી, અમે આદરેલી સફરમાં ગઝલ છે. ને સકળ વિશ્વમાં નાદ બસ એક ગુંજે, સકળ વિશ્વમાં નાદ બસ એક ગુંજે, પડે એક એવી ફજરમાં ગઝલ છે. રહો છો તમે જ્યાં એ ઘરમાં ગઝલ છે, પછી એ ગલી એ નગરમાં ગઝલ છે. અસ્તુ. ને ગઝલ રજૂ કરે. વહેલી સવાર થાતા ગાતી રહે તળેટી, વાણા સદા પ્રભાતી વાતી રહે તળેટી. ને જંપ્યા નથી કદી કે ના જંપશે કદી જળ. વડગામા સાહેબ કે જંપ્યા નથી કદી કે ના જંપશે કદી જળ, શબ્દોના કુંડમાં તું નાતી રહી તળેટી. જુનાગઢનું આખી વાતાવરણ છે એમાં. અને નરસિંહથી લઈને મારા સુધીની ઘટના, નરસિંહથી લઈને મારા સુધીની ઘટના, પદ પદનું તું સર્જન થાતી રહી તળેટી. અને ઇતિહાસ હેમ પૃષ્ઠે અક્ષીર તું લખેલી, ઇતિહાસ હેમ પૃષ્ઠે અક્ષીર તું લખેલી, તારા જ મૂળ લગ લંબાતી રહી તળેટી. અને જગમગ દીવા તરે છે તું હોય તેજવંતી, જગમગ દીવા તરે છે તું હોય તેજવંતી, દાતાર દત્ત વચ્ચે તાતી રહી તળેટી. ને વહેલી સવાર થાતા ગાતી રહી તળેટી, વાણા સદા પ્રભાતી વાતી રહી તળેટી. થેન્ક યુ. પઢિયાર કવિ મરમી જુનાગઢના કવિ છે. લય શિલ્પ એમનો કાવ્ય સંગ્રહ છે. એમની ગઝલનો એક શેર છે. શબ્દનો જ્યારે અહીં અવતાર થતો હોય છે, માયલામાં ક્યાંક મંત્રોચ્ચાર થતો હોય છે. શ્રી કવિ મહેન્દ્રસિંહ પઢિયાર મરમી. એક ગઝલ રજૂ કરું છું. મતલા છે કે માછલી સરે છે જળ ઉપર, કે માછલી સરે છે જળ ઉપર, એમ કવિતા સંચરે કાગળ ઉપર. કે માછલી સરે છે જળ ઉપર, એમ કવિતા સંચરે કાગળ ઉપર. ને શ્રેષ્ઠતમ સત્કર્મના કરતા બનો, શ્રેષ્ઠતમ સત્કર્મના કરતા બનો, જે વિચારો એ થશે આગળ ઉપર, જે વિચારો એ થશે આગળ ઉપર. તીવ્ર યત્નો જો સફળ થવા કરો,
કે તીવ્ર યત્નો જો સફળ થવા કરો, માનવી પહોંચી શકે મંગળ ઉપર, માનવી પહોંચી શકે મંગળ ઉપર. શેર છે કે દીકરીનું ઓણ આણું વાળવા, દીકરીનું ઓણ આણું વાળવા, છે નજર ખેડૂતની વાદળ ઉપર. કે દીકરીનું ઓણ આણું વાળવા, છે નજર ખેડૂતની વાદળ ઉપર. ને હોય છે આસ્થા જુઓ નિર્ભર અહીં, કે હોય છે આસ્થા જુઓ નિર્ભર અહીં. ધૂપ દીવો ચૂંદડી શ્રીફળ ઉપર. શેર છે કે પાંદડા મોતી મઢેલા થઈ ગયા, કે પાંદડા મોતી મઢેલા થઈ ગયા, સૂર્ય ઓવારી ગયો ઝાકળ ઉપર. કે પાંદડા મોતી મઢેલા થઈ ગયા, સૂર્ય ઓવારી ગયો ઝાકળ ઉપર. ને એમ ઈચ્છાઓ રહે છે કેદમાં, કે એમ ઈચ્છાઓ રહે છે કેદમાં, જેમ તાળું હોય છે સાંકળ ઉપર, જેમ તાળું હોય છે સાંકળ ઉપર. મક્તાનો શેર છે કે આખરે એ મોત મરમી પામશે, કે આખરે એ મોત મરમી પામશે, જો હરણ મોહી પડે મૃગજળ ઉપર, જો હરણ મોહી પડે મૃગજળ ઉપર. માછલી સરસ કરે છે જળ ઉપર, એમ કવિતા સંચરે કાગળ ઉપર. બીજા મહેમાન આવી ગયા. બે કડક વિવેચકમાં એક મારી દીકરી દિલ્હી છે અને એક આ મારો દોસ્તાર છે રવજી, અને બે કડકના પના છે. ને ભીતરના એ પ્રલયની કોક તો ચર્ચા કરો, ને ભીતરના એ પ્રલયની કોક તો ચર્ચા કરો, જળ ભરત જેવા સમયની કોક તો ચર્ચા કરો. અને જેટલી ચર્ચા કરો છો એમની બુદ્ધિ વિશે, એમની કાચી સમજની કોક તો ચર્ચા કરો. બીજમાંથી કઈ રીતે એક ઝાડ મોટું થાય છે, બીજમાંથી ચર્ચા કરો. અને ચીર ખેંચાશે સવારે જાણતા સહદેવની, ચીર ખેંચાશે સવારે જાણતા સહદેવની, રાત આખીની તડપની કોક તો ચર્ચા કરો. રાત આખીની તડપની કોક તો ચર્ચા કરો. અને લાગણીની જે હવેલી શોધવાને નીકળાતા, લાગણીની જે હવેલી શોધવાને નીકળાતા, શ્યામ સાધુની ગઝલની કોક તો ચર્ચા કરો. શ્યામ સાધુની ગઝલની કોક તો ચર્ચા કરો. અને કાળની શિલા પરે જ્યાં કોતરા પ્રભાતિયા, કાળની શિલા પરે જ્યાં કોતરા પ્રભાતિયા, નરસિંહ મહેતાના શબ્દની કોક તો ચર્ચા કરો. ને ચીર ખેંચાશે સવારે જાણતા સહદેવની, રાત આખીની તરફની કોક તો ચર્ચા કરો. આવા લાગણીના બોજ હેઠળ બસ દટાયો હોય છે. ક્યાંક માણસ આખરે કરવું પડે, એવું તો ના ચાલે. આભાર રમેશભાઈ નો બે ગઝલની છૂટ આપી છે એટલે બે તો બોલીશ, કારણ કે ટ્રસ્ટી છે રૂપાઈ કરના અને એનું માન મારે રાખવું પડે. હેમંતભાઈ કે રમેશભાઈ કે બીજી વાર આવું છે ને મારે. અમે ઠંડી ખાઈ લેશું. આ નયન ત્યાં ડૂબવામાં છે. ખરો ઉત્સવ
મળે ગમતા નયન ત્યાં ડૂબવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કઈ બાંધવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કઈ બાંધવામાં છે, ને ભરાયો શ્વાસ થઈ હું દેહમાં ત્યારે વિગત જાણી, ભરાયો શ્વાસ થઈ હું દેહમાં ત્યારે વિગત જાણી, હકીકતમાં તો આ દુનિયા રમે કેવળ હવામાં છે, હકીકતમાં તો આ દુનિયા ગમે કેવળ હવામાં છે, અને સરળતાથી મળે એની કદી ક્યાં હોય છે કિંમત, અને સરળતાથી મળે એની કદી ક્યાં હોય છે કિંમત, હરણ થઈ બૂંદ જળ માટે મજા તો હાંફવામાં છે, હરણ થઈ બૂંદ જળ માટે મજા તો હાંફવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કઈ બાંધવામાં છે. અને શેર છે કે નદી જંગલની પાસેથી અમે બસ એટલું શીખ્યા, નદી જંગલની પાસેથી અમે બસ એટલું શીખ્યા, મજા નિસ્વાર્થ ભાવેથી જગતને આપવામાં છે, મજા નિસ્વાર્થ ભાવેથી જગતને આપવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કઈ બાંધવામાં છે. અને શેર છે હશે આભાસ તો એ સત્ય લાગે એ જ કારણથી, હશે આભાસ તો એ સત્ય લાગે એ જ કારણથી, ફરે ભ્રમણા ભરી મન એટલે ઝાંઝવામાં છે, ફરે ભ્રમણા ભરી મન એટલે ઝાંઝવામાં છે. અને શેર છે કે સહજતાથી મળે આનંદ એ મોટાઈમાં ક્યાં છે. અહીંયા ઘણા બધા કાર્યક્રમોમાં હું એક ભાવક તરીકે પણ આવેલો છું, અને આ બાબતનો અનુભવ મેં કરેલો છે હેમંતભાઈ પાસેથી, કે એમને કહેવામાં આવે સ્ટેજ પર બેસો, એમને કહેવામાં આવે વક્તવ્ય કરો, એમને કહેવામાં આવે સન્માન કરો, ત્યારે એમનો એક જ પ્રશ્ન હોય, સમર્પિત છે કે સહજતાથી મળે આનંદ એ મોટાઈમાં ક્યાં છે, ખુશી તો આભ નીચે બાળ થઈને નાચવામાં છે, ખુશી તો આભ નીચે બાળ થઈને નાચવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કંઈ બાંધવામાં છે. અને અંતિમ શેર છે દરદ કોઈનું ભારી દિલ બળે પણ થાય એથી શું, દરદ કોઈનું ભારી દિલ બળે પણ થાય એથી શું, અસલ કરતબ તો માણસને દુઃખોથી ખરો ઉત્સવ મળે ગમતા નયન ત્યાં ડૂબવામાં છે, નકામી વાત છોડો ક્યાં મજા કઈ બાંધવામાં છે. આભાર. જરા પણ નથી કોઈ ભારણ શબ્દમાં, જરા પણ નથી કોઈ ભારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં, જરા પણ નથી કોઈ ભારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં, અને સહજ મર્મ સમજી શકો જે ઘડીએ, સહજ મર્મ સમજી શકો જે ઘડીએ, મળે ત્યાં જ જીવનનું તારણ શબ્દમાં, મળે ત્યાં જ જીવનનું તારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં. અને શેર છે ઘણીવાર શીતળ બની શાંતિ આપે, ઘણીવાર શીતળ બની શાંતિ આપે, કદી ધોમ ધકતું હશે રણ શબ્દમાં, અને ભજન છે ભરમ છે અગમને નિગમ છે, ભજન છે ભરમ છે અગમને નિગમ છે, ગહન કોઈ જોગીની થાપણ શબ્દમાં, ગહન કોઈ જોગીની થાપણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં. અને શેર છે કે ખજાનો છે ભર્યો ભીતરમાં એ શોધો, ખજાનો છે ભર્યો ભીતરમાં એ શોધો, બધી વ્યાધિનું છે નિવારણ શબ્દમાં, બધી વ્યાધિનું છે નિવારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં. અને શેર છે કે શબ્દ થાય પ્રગટ સમજ ત્યારે આવે, શબ્દ થાય પ્રગટ સમજ ત્યારે આવે, છે સર્જન વિસર્જનનું કારણ શબ્દમાં, છે સર્જન વિસર્જનનું કારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં. અને અંતિમ શેર છે સમાવ્યું શબ્દમાં આ બ્રહ્માંડ જેને, સતીશભાઈ સમાવ્યું શબ્દમાં આ બ્રહ્માંડ જેને, એને છે મળવા મથામણ શબ્દમાં,
આ એને છે મળવા મથામણ શબ્દમાં, જરા પણ નથી કાવી ભારણ શબ્દમાં, હતું ક્યાં કશું એ અકારણ શબ્દમાં. ખૂબ ખૂબ આભાર મિત્રો. ક્યાંક છલકી તો ક્યાંક રેલી છે, એક હળવી શ્વાસ હેલી છે, ને દોષ પ્રત્યેક ઘર હવેલી છે, એક મનની મુરાદ મેલી છે. કવિશ્રી જયંત કોળિયા કેવલ ને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. ઉમ્રભરનો હિસાબ લાગે છે, તે ઉડાડ્યો ગુલાલ લાગે છે, ઉમ્રભરનો હિસાબ લાગે છે, ને આંગળી હોઠ પર નથી તો શું, ચૂપ કીધી લાજવાબ લાગે છે. આંગળી હોઠ પર નથી તો શું, ચૂપ કીધી લાજવાબ લાગે છે, ને બંધ થતા જ કોક ખખડાવે, આ પોપચા કમાડ લાગે છે. બંધ થતા જ કોક ખખડાવે, આ પોપચા કમાડ લાગે છે, ને રૂગ્ણ હે શબ્દ વાંચું થોભી જા, મૌન માયગો હિસાબ લાગે છે. રૂગ્ણ હે શબ્દ વાંચું થોભી જા, મૌન માયગો હિસાબ લાગે છે, ને ઝાડથી બટકી ડાળ તો જાણે તૂટ્યું નખશીક તમામ લાગે છે. ઝાડથી બટકી ડાળ તો જાણે તૂટ્યું નખશીક તમામ લાગે છે, ને એક બારી અજાણતા ખોલી, ત્યાં જ ભીતર થપાટ લાગે છે. એક બારી અજાણતા ખોલી, ત્યાં જ ભીતર થપાટ લાગે છે, તે ઉડાડ્યો ગુલાલ લાગે છે, ઉમ્રભરનો હિસાબ લાગે છે. મટવાની તો વાત અલગ છે, મટવાની તો વાત અલગ છે, બે આની ક્યાં ફરક પડ્યો છે? મટવાની તો વાત અલગ છે, બે આની ક્યાં ફરક પડ્યો છે? નાડી પકડી વૈદ્ય કીધું પ્રેમ તમોને ગરમ પડ્યો છે. મટવાની તો વાત અલગ છે, બે આની ક્યાં ફરક પડ્યો છે? નાડી પકડી વૈદ્ય કીધું પ્રેમ તમોને ગરમ પડ્યો છે. બધું મને ગંભીર લાગ્યું એટલે મેં થોડું હળવું તો કરવું પડશે. અને સાહેબ જમાનો ખરાબ છે એટલે કેવું પડે છે કે સાથે લઈને ફરવામાં જોખમ છે પૂરું, સાથે લઈને ફરવામાં જોખમ છે પૂરું. દિલ તમને સોંપું તો એને સાચવશો ને, દિલ તમને સોંપું તો એને સાચવશો ને. અને સાહેબ શેર છે કે મળ્યો છે મેળ આ કેવો રદીપને કાફિયા જેવો, મળ્યો છે મેળ આ કેવો રદીપને કાફિયા જેવો, તમે શુભ લાભની જેવા અને હું સાથિયા જેવો. એ દીધું કે પ્યારી નહોતી, ગીતા પર મેં હાથ મૂકી અને કહી દીધું કે પ્યારી નહોતી, કારણ કે જે દેખાડી હતી એ તસવીર તમારી નહોતી. ગીતા પર મેં હાથ મૂકીને કહી દીધું કે પ્યારી નહોતી, કારણ કે જે દેખાડી હતી એ તસવીર તમારી નહોતી. અને મારા ખુદના ઓળાને હું ઓળખવામાં ભૂલ કરું કઈ? મારા ખુદના ઓળાને હું ઓળખવામાં ભૂલ કરું કઈ? રાત હતી મિલોડ પરંતુ એવી બહુ અંધારી નહોતી, રાત હતી મિલોડ પરંતુ એવી બહુ અંધારી નહોતી. અને શેર સાંભળજો કે જાણ્યું તું કે અંગત વાતો દુનિયાને એ કઈ આવે છે, જાણ્યું તું કે અંગત વાતો દુનિયાને એ કઈ આવે છે, તોય હવાને મધરાતે મેં ઘરમાં ઘૂસતા વારી નહોતી, તોય હવાને મધરાતે મેં ઘરમાં ઘૂસતા વારી નહોતી. અને મારી ચિંતા જુઓ કે આથમતા સૂરજની સાથે વાતો ક્યાં બેસીને કરવી, આથમતા સૂરજની સાથે વાતો ક્યાં બેસીને કરવી. એ ઘરને આથમણી દસની બોલો એકે બારી નહોતી, એ ઘરને આથમણી દસની બોલો એકે બારી નહોતી. અને સાહેબ આ શેર સાંભળજો કે નાનકડા ઘરમાં એના ધાડે ધાડા કેમ સમાશે, નાનકડા આ ઘરમાં એના ધાડે ધાડા કેમ સમાશે?
ઈચ્છાને ઘર ભાડે દીધું ત્યારે બહુ વસ્તારી નહોતી. ઈચ્છાને ઘર ભાડે દીધું ત્યારે બહુ વસ્તારી નહોતી, અને ટપ કરતું એ આવી ગયું અને મારી કોઈ તૈયારી નહોતી. ટપ કરતું એ આવી ગયું ને મારી કોઈ તૈયારી નહોતી. સાચું કહું તો મૃત્યુની આ ટેવ જરા પણ સારી નહોતી. ટપ કરતું એની આ ટેવ જરા પણ સારી નહોતી. હવે કહેવાની છે કઈ? તુલસી ક્યારો ખાલી થાશે એમાં બાવળ રોપી દઈશું. તુલસી ક્યારો ખાલી થાશે એમાં બાવળ રોપી દઈશું. અમને થોડી મુદત દો તો દિલનો કબજો છોડી દઈશું. તુલસી ક્યારો ખાલી થાશે એમાં બાવળ રોપી દઈશું. અમને થોડી મુદત દો તો દિલનો કબજો છોડી દેશું. અને બંદોબસ્ત કર્યો છે પાકો, શું લાગે છે આવી શકશે? બંદોબસ્ત કર્યો છે પાકો, શું લાગે છે આવી શકશે? આવે તો પણ ખ્યાલ દગાનો ઉંબર આગળ રોકી દઈશું. આવે તો પણ ખ્યાલ દગાનો ઉંબર આગળ રોકી દઈશું. અને જાગી જશે અરમાનો તો ઝટપટ પાછા સુવડાવીને, જાગી જશે અરમાનો તો ઝટપટ પાછા સુવડાવીને સપના પાછો પડશે. રસ્તો એનો કરવો પડશે એમ નહીં માને આ મરકટ. કાલ સવારે રસ્તો એનો કરવો પડશે એમ નહીં માને આ મરકટ. કાલ સવારે મનની આગળ લક્ષ્મણ રેખા દોરી દઈશું. અને શેર છે કે ચોખ્ખી ચટમે ના પાડી છે જેવા તેવા લઈ આવે તો. ચોખ્ખી ચટમે ના પાડી છે જેવા તેવા લઈ આવે તો. વિષનો પ્યાલો તું લાવે તો એને થોડો ઢોળી દઈશું. વિષનો પ્યાલો તું લાવે. સવાયું આપું છું એમાં શંકા કેમ કરો છો વાલા? રૂપાનો રૂપિયો આપ્યો તો ચારાની શું ખોટી દઈશું? અને અંતિમ શેર છે કે કૂંચી તમને ના જ મળે તો મૂંઝાશોમાં. કૂંચી તમને ના જ મળે તો મૂંઝાશોમાં બેઠા છીએ. લોપ થયેલા સંબંધોને માસ્ટર કીથી ખોલી દઈશું. મેડિકલ પ્રેક્ટિસ કરી અને પછી છેલ્લા થોડાક વખતથી અમદાવાદમાં સ્થાયી થયા છે. હાથમાં રાખી અને સાવ પૂરો એક કાગળ હાથમાં રાખી અને આપણે સૌને કહીશું ખૂબ છે અજવાસ, એથી કંઈ જ દેખાતું નથી. ને ઉપરથી તું કહે છે માર્ગમાં દીવો ધરું. ખૂબ છે અજવાસ, એથી કંઈ જ દેખાતું નથી. વધુ રહેશું શિખર પર તો પછી લોક બૂમો પાડશે, ગબડી જશો પાછા ફરો. અને સજનભાઈ આ એક છે કે હું હલ્યા ક્યાં હતો, હું હલ્યા ક્યાં હતો, હું ઘણું વરદાન એને કે શિલા થઈને થયો. નાનકડો પ્રયોગ. ફિલ્મ બહુ બેગમની સાહિર વિદ્યાનવીની નઝમ છે. અને નર્તન કરું છું વિશ્વના તખ્તા ઉપર ઊભી, અને એના ઉપર પ્રહાર બધા ઝીલવા મથું. એના ઉપર પ્રહાર બધા ઝીલવા મથું. તૂટે અગર જો ઢાલ, છાંટે કોઈ ગુલાલ તો હું શું દઉં? અને જે સૂર્યનું મેં વિશ્વને આપ્યું હતું વચન, જે સૂર્યનું મેં વિશ્વને આપ્યું હતું વચન, ઉગે ન જોએ કાલ તો હું શું જવાબ દઉં? દુનિયા પૂછે સવાલ તો હું શું જવાબ દઉં? ફૂલો ને છતાં ભાર લાગશે. સમજણનું શાસ્ત્ર સાવ તડી પાર લાગશે. રટણા રહી છે એક સતત ચાલવું ભલું, બેસી ગયા તો હાથ વગી હાર લાગશે. વશિષ્ઠ કવિ શ્રી સતીનભાઈ દેસાઈને વિનંતી. કાન વિશે પૂછના મને, હું સાંભળું છું. ધ્યાન વિશે પૂછના મને, અને ભાડે દીધું છે તે મને, ભાડું ભરું છું હું. ભાડે દીધું છે તે મને, ભાડું ભરું છું હું. અરે રાખ્યું છે પૂછના મને, અને કેવળ દીધી કલમ છે તેને જાળવી છે મેં. કેવળ દીધી કલમ છે તેને જાળવી છે મેં. શબ્દોના બ્રહ્મ જ્ઞાન વિશે પૂછના મને. છું કે સ્વર્ગવાસમાં
મારી પરી ઉડાન વિશે પૂછ ના મને. પરી ઉડાન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વાર આવે છે. હું ઘરમાં છું, કબરમાં છું કે સ્વર્ગવાસમાં, મારી પરી ઉડાન વિશે પૂછના મને. હવે દાગનો શેર અહીંયા આવશે કે સામાન શ્વાસનો કોઈ દુકાન વિશે પૂછના મને. સામાન શ્વાસનો જ છે કે મોતનો હોય ત્યાં, એની કોઈ દુકાન વિશે પૂછના મને. અને ફૂલોની જેમ નર્તનો કીધા નથી જ મેં, ફૂલોની જેમ નર્તનો કીધા જ નથી જ મેં, ભમરાના કોઈ ગાન વિશે પૂછવું. ફૂલોની જેમ નર્તનો કીધા નથી જ મેં, ભમરાના કોઈ ગાન વિશે પૂછના મને. અને આ શેર દિલીપભાઈ તમને અર્પણ કરું. તાળી વડે વિંધાવું છે કે મૌનથી દિલીપ, તાળી વડે વિંધાવું છે કે મૌનથી દિલીપ, અને કે મૌનથી દિલીપ. અંતિમે નિશાન વિશે પૂછના મને. ને જેના વડે વિંધાવ એ પોતાની જીતમાં, જેના વડે વિંધાવ એ પોતાની જીતમાં, અર્જુનની કમાન વિશે પૂછના મને. જેના વડે વિંધાવ એ પોતાની જીતમાં, અર્જુનની કમાન વિશે પૂછના મને. અને ઓડી ફકીરી હું ફરું છું તારા શહેરમાં, જુનાગઢમાં ઓડી ફકીરી હું ફરું છું તારા શહેરમાં, એ આન બાન શાન વિશે પૂછના મને. અને આ શેરજીઓ સાહેબ ગાઈને આ જે છે સતીન, સતીન અને પરવેશ બે થકલું છે સાથે મક્તામાં લાયો. એ આગ છે, હવા જ છે કે પાણી જે છે સતીન, પરવેશ દરમિયાન વિશે પૂછના. એ આગ છે. બે સતીન અને પરવેશ બે તખલુસનો પ્રયોગ પહેલી વાર કર્યો. એ આગ છે, હવા જ છે કે પાણી જ છે સતીન, પરવેશ દરમિયાન વિશે પૂછના મને. ચૂપચાપ બેસ કાન વિશે પૂછના મને. હું સાંભળું છું ધ્યાન વિશે પૂછના મને. નરસિંહના શેરમાં શેર જોયું સાહેબ, મતલબ કે મુગટું એક તો અસલી લઈને આવ્યો છું, ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું. મગટું એક તો અસલી લઈને આવ્યો છું, ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું. અને ફર્યો છું મૈત્રી નિભાવીને દ્વારિકા પાછો. હવે કૃષ્ણ કહે છે, ફર્યો છું મૈત્રી નિભાવીને દ્વારિકા પાછો, તને પ્રસાદ સુદામા ધરીને આવ્યો છે. ફર્યો છું મૈત્રી નિભાવીને દ્વારિકા પાછો, તને પ્રસાદ સુદામા ધરીને આવ્યો છું. અને આ શેરજીઓ સાહેબ, મને વગાડનારા જાણતા નથી ક્યાંય, મને વગાડનારા જાણતા નથી ક્યાંય, હું છેદ છાતીમાં કેવા કરીને આવ્યો. મને વગાડનારા જાણતા નથી ક્યાંય, હું છેદ છાતીમાં કેવા કરીને આવ્યો છું. હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે, હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે, કથા દિલીપની આજે કરીને આવ્યો છે. આજે કરીને આવ્યો છું. અને લખી તી મેં તો નરસિંહ તારી હુંડીને, લખી તી મેં દ્વાર ફરી અવતરીને આવ્યો છે. અશેર ગિરનારને અર્પણ. લખી તી મેં તો નરસિંહ તારી હુંડીને, હું તારે દ્વાર ફરી અવતરીને આવ્યો છું. અને આખરી શેર છે, ગઝલની લાજને પરવેઝ જાળવી લેવા, ગઝલની લાજને પરવેઝ જાળવી લેવા, ભરી સભામાં सुदर्शन धरीने आवे गजल लाज ने फरमाया। अब इस जबान में जो तरमीमात होते हैं वो देखिए आप किस तरह से जबान बदलती गुजराती और उर्दू की। देखिए साहब सांभळो छे ने बता। अर्ज किया है कि आपकी जब तालियों का रास होता है यहाँ, आपकी जब तालियों का रास होता है यहाँ, कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ। आपकी जब तालियों का रास होता है यहाँ, कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ। क्यों महक फैली यहाँ पे मधुबनी मधमास की,
क्यों महक फैली यहाँ पे मधुबनी मधमास की, नाम लेते ही नरसी ब्रजवास होता है यहाँ, नाम लेते ही नरसी। मुरारी के धाम में जो गजल पेश की थी वो मैं पेश करके इजाजत फरमाऊंगा। फकीराना मिजाज देखिए कि खुदा भी जिसको तलाशता है, जन्म जन्म का फकीर हूं मैं। खुदा भी जिसको तलाशता है, जन्म जन्म का फकीर हूं मैं। मेरे ही पीछे चले जमाना, मेरे ही पीछे चले जमाना, समय का वो राहगीर हूं मैं। खुदा भी जिसको तलाशता है, जन्म जन्म का फकीर हूं मैं। मेरे ही पीछे चले जमाना, समय का वो राहगीर हूं मैं। मेरे ही अंदर बसी है मीरा, मेरे ही अंदर बसी है राधा, मेरे ही अंदर बसी है मीरा, मेरे ही अंदर बसी है राधा। वो इश्क जिसने खुदाई पाई, अप्रतिम इश्क की बात करता हूँ, वो इश्क जिसने खुदाई पाई, वो इश्क का ही ज़मीर हूँ मैं। मेरे ही अंदर बसी है मीरा, मेरे ही अंदर बसी है राधा। वो इश्क जिसने खुदाई पाई, वो इश्क का ही ज़मीर हूँ मैं। जख्म से खेलूं, जख्म में झेलूं, जख्म पिरों कलम के अंदर। श्लेष देखो जख्म का, और 3 क्रियापद है। जख्म से खेलूं, जख्म में झेलूं, जख्म पिरों कलम के अंदर। गजल की चादर बुनूं मैं यारो, गजल की चादर बुनूं मैं यारो, मगर असल में कबीर हूं मैं। जख्म से खेलूं, जख्म में झेलूं, जख्म पिरो कलम के अंदर। गजल की चादर बुनूं मैं यारो, मगर असल में कबीर हूं मैं। और क्यों रोशनी की तुम भीख मांगो, मेरे मुकद्दर के चांद तारो। यहाँ नजूमी की बात आती है, ज्योतिषविद की। क्यों रोशनी की तुम भीख मांगो, मेरे मुकद्दर के चांद तारो, मेरे मुकद्दर के चांद तारो। भिखारी बन के खड़ा है सूरज, भिखारी बन के खड़ा है सूरज, बहुत ज्यादा अमीर हूं मैं। क्या रोशनी की तुम भीख मांगो, मेरे मुकद्दर के चांद तारो। भिखारी बन के खड़ा है सूरज, बहुत ज्यादा अमीर हूं मैं। गालिब फरमाते हैं, कोई पूछे मेरे दिल से, तेरे तीर नीम कश को, वो खलिश कहाँ से होती जो जिगर के पार होता। इसका अलग अंदाज देखिए। जहां जहां भी कदम रखूं, जहां जहां भी कदम रखूं मैं, फना की मंजिल के पार उतरूं, फना की मंजिल के पार उतरूं। उतर ही जाए जो रूह अंदर, उतर ही जाए जो रूह अंदर, निकल न पाए वो तीर हूं मैं। जहां जहां भी इल्हाम अंदाज देखिए, जहां जहां भी कदम रखूं मैं, फना की मंजिल के पार उतरूं। उतर ही जाए जो रूह अंदर, निकल न पाए वो तीर हूं मैं। भले ही रावण का, अरे मीठा उसे पूरा करता, भले ही रावण का भेष धरले, हरण करेगा कहाँ से सीता। भले ही दोनों जहां तेरे हो, जिगर की छोटी लकीर हूं मैं। इसको शेर देखिए, आखिरी शेर पेश कर रहा हूं। भरम की तलवारें कब चली हैं, जूनागढ़ को देके जा रहा हूं, अदब में साहित्य वहां नहीं चले। भरम की तलवारें कब चली है, चली कहाँ है वो बादशाही। मुझे क्या दरबार में रखोगे, गुलाम होना वजीर हूं मैं। और तमाम दौरे गजल में मेरा अलग है, सबसे बयान ले जा। मारी कहवानी रीत अलग। तमाम दौरे गजल में मेरा अलग है, सबसे बयानो ले जा, बयानो ले जा। सतीन हूं मैं सतीन केवल, सतीन हूं मैं सतीन केवल। न कोई गालिब न मीर हूं मैं, तमाम दौरे गजल में मेरा अलग है, सबसे बयान। એક શેર આવશે ક્યારેક પંખી એ રાહમાં, ઝૂરી ઝૂરીને ડાળખી સુકાઈ ગઈ. નીતિન વડગામા સાહેબને વિનંતી કે તેમની ગઝલ પ્રસ્તુત કરે. વિચારો એક બે વાવી તમારું ધ્યાન દોરું છું, બધાએ બીજ ફણગાવી તમારું ધ્યાન દોરું છું. તમારું સ્થાન સાચું ચીંધવા આ પાડવી સાથે તમારી જાત સરખાવી તમારું ધ્યાન દોરું છું. વડગામા ગઝલ. અંદર અંદર ઉછળતું રણ શોધે કાઢો,
આ છેલ્લી રચના છે અને હું એક જ રચના રજૂ કરવાનો છું એની ખાતરી આપું છું. અંદર અંદર ઉછળતું રણ શોધી કાઢો, બારે માસ વરસતો શ્રાવણ શોધી કાઢો. અંદર અંદર ઉછળતું રણ શોધી કાઢો, બારે માસ વરસતો શ્રાવણ શોધી કાઢો. ને ફિક્કા ફિક્કા સંબંધોના ટોળામાંથી મનગમતું મધમીઠું સગપણ શોધી કાઢો. કે ફિક્કા ફિક્કા સંબંધોના ટોળામાંથી મનગમતું મધમીઠું સગપણ શોધી કાઢો. ને ઘણ ઉપાડી લોક બધા ઊભા છે સામે. ઘણ ઉપાડી લોક બધા ઊભા છે સામે. ઘા ઝીલી લે એવી એરણ શોધી કાઢો. કે ઘા ઝીલી લે એવી એરણ શોધી કાઢો. ને આખું ગામ ભલે ને ભડકે વળતું બંધુ, આખું ગામ ભલે ને ભડકે બળતું બંધુ, એકાદું એ ભીનું આંગણ શોધી કાઢો. કે એકાદું એ ભીનું આંગણ શોધી કાઢો. ને ભ્રમના અંધારામાં ક્યાં લગ ભટક્યા કરશો. ભ્રમના અંધારામાં ક્યાં લગ ભટક્યા કરશો. કે ખોટું વળગણ શોધી કાઢો. કે ભ્રમના અંધારામાં ક્યાં લગ ભટક્યા કરશો. વાલ હતું કે ખોટું વળગણ શોધી કાઢો. ને આખે આખા પર્વત તો દેખાતા સૌને, ધરતીમાં ધરબાયા રજકણ શોધી કાઢો. આખે આખા પર્વત તો દેખાતા સૌને, ધરતીમાં ધરબાયા રજકણ શોધી કાઢો. ને વીતેલા વર્ષોના જંગલમાં ખોવાયું, વીતેલા વર્ષોના જંગલમાં ખોવાયું ફૂલ સમૂહ મગમગતું બચપણ શોધી કાઢો. કે ફૂલ સમૂહ મગમગતું બચપણ શોધી કાઢો. અંદર અંદર ઉછળતું રણ શોધી કાઢો. બારે માસ વરસતો શ્રાવણ શોધી કાઢો. આભાર. જ કહે છે, સૌ પથ્થરોનો બોજ તો ઉચકી લીધો અમે, અમને નમાવવા હોય તો ફૂલોનું. આજના મારા ગઝલ સંગ્રહ ભાંગતી રાતનું જાગરણ ના લોકાર્પણ કાર્યક્રમમાં મારા નિમંત્રણને માન આપી પધારેલા આગામી કવિશ્રી નીતિન વડગામા સાહેબ, આદરણીય શ્રી ડૉક્ટર સતીન દેસાઈ સાહેબ, કવિશ્રી કિશોર ચિકાદરા સાહેબ, કવિશ્રી ઉર્વિશ વસાવડા સાહેબ, મુંબઈથી પધારેલા કવિશ્રી દેવેન્દ્ર જોશી સાહેબ, શ્રી કવિશ્રી નિરંજન શાહ મીર સાહેબ, તદુપરાંત મારા સ્થાનિક કવિ મિત્રો મરમી સાહેબ, અનિલભાઈ, રાજેન્દ્રભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ અને આખા કાર્યક્રમનો જેમણે કમાન સંભાળ્યો હોય જયંતભાઈ અને રૂપાયતન સંસ્થાના ટ્રસ્ટીશ્રી કવિશ્રી પ્રાધ્યાપક રમેશ મહેતા સાહેબ તથા જેમની તમામ સગવડોનો ઉપયોગ વારંવાર કરવા માટે મને સવલત આપે છે એવા આ સંસ્થાના મોભી અને વડીલ અધ્યક્ષ શ્રી હેમંતભાઈ નાણાવટીજી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ અને જૂનાગઢના તમામ ભાવક મિત્રો, મારા સ્નેહીજનો અને સૌ મિત્રોને ખૂબ ખૂબ આભાર માનું છું. આજના રોડા કાર્યક્રમને શોભાવવામાં આપણે સૌ નિમિત્ત દેના છો એ બદલ આપનો ઋણી છું
આપ સૌનો ખૂબ આભાર. આજના કાર્યક્રમને આપણે અધ્યક્ષની પરવાનગીથી પૂર્ણ જાહેર કરીએ.